જય દ્વારકાધીશ મિત્રો, જય માતાજી મિત્રો. આપ જોઈ રહ્યા છો ધાર્મિક વાર્તાઓ યુટ્યુબ ચેનલ. તો આપ સૌનું મારા ચેનલ પર હાર્દિક સ્વાગત છે. મિત્રો, આજે આપણે વિડીયોમાં જાણવાના છીએ ગણેશ ચતુર્થી ક્યારે છે, 26 ઓગસ્ટે અથવા તો 27 ઓગસ્ટે. ગણપતિ સ્થાપનાનું મુહૂર્ત ક્યારે છે, ગણેશ ચતુર્થી ક્યારે શરૂ થાય છે, ક્યારે પૂર્ણ થાય છે, તથા જે પણ ગણેશ ચતુર્થીને લગતી માહિતી છે તે સંપૂર્ણ માહિતી આપણે આ વિડીયોમાં જાણવાના છીએ. જો તમને આ વિડીયો પસંદ આવે તો વિડીયો લાઇક કરજો, શેર કરજો અને આપ આ ચેનલ પર પહેલી વખત આવ્યા હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી આવનાર નવા વિડીયોની માહિતી આપ સુધી પહોંચી શકે. મિત્રો, દરેક વર્ષે ભાદરવા માસના શુક્લ પક્ષની ચતુર્થી તિથિએ ગણેશ ચતુર્થીનો પાવન પર્વ મનાવવામાં આવે છે અને ચતુર્થી તિથિથી શરૂ થતો આ તહેવાર, આ મહોત્સવ એ આખા 10 દિવસ સુધી ચાલે છે, જેમાં ભક્તો ગણપતિ બાપાને ઘરે લઈ આવે છે, વિધિ વિધાન સાથે પૂજા અર્ચના કરે છે. ગણેશ ચતુર્થી પર વિધિ વિધાનથી પૂજા અને સ્થાપના કર્યા પછી તેમનું વિસર્જન પણ કરવામાં આવે છે. આવા સમયે તમે તમારા સમય અને તમારી સુવિધા પ્રમાણે 1.5 દિવસ, પછી 3 દિવસ, 5 દિવસ, 7 દિવસ અથવા તો 10 દિવસ માટે પણ ગણપતિ બાપાને તમારા ઘરે સ્થાપિત કરીને તેમનું પૂજન કરીને વિસર્જન કરી શકો છો. અંતિમ દિવસે એટલે કે અનંત ચતુર્દશીના દિવસે ગણપતિ બાપાને વિદાય આપવામાં આવે છે અને પ્રતિમાને પવિત્ર જળમાં વિસર્જિત કરવામાં આવે છે. પણ વાત એ છે કે આ વખતે એટલે કે આ વર્ષે ચતુર્થી તિથિ 2 દિવસ રહેવાની છે. તો કઈ તિથિએ ગણપતિ બાપાને આપણા ઘરે લાવવા તે આપણા માટે મુશ્કેલી છે. કયા દિવસે ચતુર્થીનું વ્રત કરવું તે આપણા માટે મૂંઝવણ સમાન છે. તો આવો આપણે જાણીએ આ વખતે ગણેશ ચતુર્થી ક્યારે છે, ગણેશ સ્થાપનાનો પૂજાનો શુભ મુહૂર્ત ક્યારે રહેશે તે પણ આપણે આ વિડીયોમાં જાણીશું. વ્રત કયા દિવસે રાખવું અને ચંદ્રમાના દર્શન વર્જિત સમય ક્યારથી શરૂ થશે તે પણ આપણે આ વિડીયોમાં જાણીશું. મિત્રો, આ વખતે ચતુર્થીની તિથિ એ 26 ઓગસ્ટ મંગળવારના દિવસે બપોરે 1:55 શરૂ થઈ જશે, એટલે કે પ્રારંભ થઈ જશે, જેનું સમાપન બીજા દિવસે 27 ઓગસ્ટ બુધવાર બપોરે 3:44 થશે. એવા સમયે ઉદય તિથિ મુજબ આ વખતે ચતુર્થીની તિથિ એ 27 ઓગસ્ટ એટલે કે બુધવારના દિવસે મનાવવામાં આવશે. કારણ કે ગણેશ ચતુર્થીના વ્રતમાં ચંદ્રની પૂજા કરવી કે અધ્યયન કરવું એ અનિવાર્ય હોય છે. ચંદ્રની પૂજા વગર વ્રત અધૂરું રહે છે. કારણ કે 27 ઓગસ્ટ બુધવારે બપોરે જ તિથિ પૂર્ણ થઈ રહી છે. એવા સમયે ચંદ્રની પૂજા કરવાનો શુભ સમય જે પ્રાપ્ત થશે 26 ઓગસ્ટ મંગળવારના દિવસે. તો આવા સમયે 26 ઓગસ્ટ મંગળવારના દિવસે ચતુર્થીનું વ્રત રાખી શકો છો. 27 ઓગસ્ટે ગણેશજીની પ્રતિમાનું સ્થાપન કરી શકો છો અને 26 ઓગસ્ટ મંગળવારે ચંદ્ર દર્શનને જે વર્જિત સમય રહેશે તે છે બપોરે 1:55 લઈને રાત્રિના 8:37 સુધી. કારણ કે આ દિવસે રાત્રે 8:37 ચંદ્રાસ્ત થઈ જશે. એવા સમયે જેમણે પણ 26 ઓગસ્ટે વ્રત રાખ્યું છે તેઓએ સાંજની પૂજા રાત્રે 8:37 પહેલાં કરીને વ્રતનું પાલન કરવું જોઈએ. હવે આપણે જાણીએ 27 ઓગસ્ટ ગુરુવારના મુહૂર્ત વિશે. આ દિવસે સૂર્યોદય સવારે 6:11 રહેશે. સૂર્યાસ્ત સાંજે 6:45 થશે. બ્રહ્મ મુહૂર્ત સવારે 4:35 લઈને 5:23 સુધી રહેશે. શુભ યોગ બપોરે 12:35 સુધી રહેશે. પછી શુક્લ યોગનો પ્રારંભ થશે. સૌથી વિશેષ વાત, આ દિવસે હસ્ત અને ચિત્રા નક્ષત્રનો શુભ યોગ પણ રહેશે. હસ્ત નક્ષત્ર સવારે 6:04 સુધી, પછીથી ચિત્રા નક્ષત્રનો આરંભ થશે. તેમજ આ દિવસે ભદ્રા પણ રહેશે, જેનો સમય છે 5:57 લઈને બપોરે 3:44 સુધી. પરંતુ આ સમયે ભદ્રાનો વાસ પાતાળલોકમાં રહેશે અને પાતાળલોકમાં રહેવાના કારણે જ પૃથ્વી પર અશુભ નહીં રહેશે. તો તમે પૂજાપાઠ સંબંધિત કે સ્થાપના સંબંધિત કાર્યો પણ આ સમય દરમિયાન કરી શકો છો. રાહુકાળ બપોરે 12 લઈને 1:30 સુધી રહેશે અને 27 ઓગસ્ટ બુધવારે અભિજીત મુહૂર્ત પ્રાપ્ત નહીં થાય. અભિજીત મુહૂર્તને ગણેશજીની પૂજા કરવા માટે ખૂબ જ શુભ માનવામાં આવે છે. આ દિવસે પૂજા કરવા કે સ્થાપના કરવા માટેનો સૌથી શુભ મુહૂર્ત છે રવિ યોગ. સવારે 5:57 લઈને 6:04 સુધી રહેશે. વિજય મુહૂર્ત બપોરે 2:31 લઈને 3:22 સુધી રહેશે. ગૌધુલી મુહૂર્ત સાંજે
7:48 લઈને 7:10 સુધી રહેશે. આ તમામ યોગ દરમિયાન તમે ગણપતિની સ્થાપના કરીને પૂજા અર્ચના કરી શકો છો. આ દિવસે ચંદ્રોદય સવારે 9:28 રહેશે, જ્યારે ચંદ્રાસ્ત એ રાત્રે 8:57 રહેશે. ચતુર્થીના દિવસે ચતુર્થીના ચંદ્રના દર્શન કરવા વર્જિત માનવામાં આવે છે, એટલે કે રાત્રિના 8:57 સુધી તમે ચંદ્રને ના જોવો જોઈએ. હવે આપણે જાણીએ કે વ્રત ક્યારે ખોલાશે અને ચંદ્રનું પૂજા ક્યારે કરવામાં આવશે. જે મિત્રોએ 27 ઓગસ્ટ એટલે કે બુધવારે વ્રત રાખ્યું છે તેમણે રાત્રે 8:57 સુધીમાં ચંદ્રની પૂજા કરી લેવી જોઈએ. સાંજે સૂર્યાસ્ત પછીથી લઈને આ સમય સુધી તમે ચંદ્રની પૂજા કરી શકો છો. ચંદ્રને જોયા વગર જ અધ્યયન આપી શકો છો અને વ્રત ખોલી શકો છો. એટલું ધ્યાન રાખજો, શુક્લ પક્ષની ચતુર્થીના એ ચંદ્ર દર્શન કરવા એ ખોટા કલંક લગાવી શકે છે. આ દિવસે ગણપતિ બાપાની પૂજા કર્યા પછી પાન, સોપારી, એલચી, લાડુ, મોદક, દુર્વા, મગફળી વગેરેનો ભોગ લગાવવામાં આવે છે. અને ચતુર્થીના વ્રતમાં ગણપતિ બાપાની પૂજા સવાર સાંજ અવશ્ય કરવી જોઈએ. બપોરના સમયે પણ ગણપતિ બાપાને ભોગ લગાવવો જોઈએ. તો મિત્રો, આ હતું ગણેશ ચતુર્થીના દિવસે જે પણ તમારા કન્ફ્યુઝન છે તેનું સોલ્યુશન. ગણેશ ચતુર્થીની જે વ્રતકથા છે તે પણ આપણે અગાઉ વિડીયો તમને આપવાના છીએ, તો ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો જેથી તમને તે વાર્તા પણ સાંભળવા મળે. તો મિત્રો, આ સાથે આજનો વિડીયો પૂરો કરું છું. મને સાંભળવા બદલ આપ સૌનો આભાર. સૌને મારા જય શ્રી કૃષ્ણ, સૌને મારા જય શ્રી ગણેશ.